પરંતુ એક દુઃખ અમને એ વાતનું છે, બધા આગેવાનો બેઠા છે, હમણાં અમે 3 વાગે મીટિંગ બોલાવી છે. એક બાજુ ગામડાના લોકો અમારી જોડે ગાંધીજી વિકાસના કામ આપો, વિકાસના કામ, પણ તમને કોઈ ખબર નહીં હોય 2022 થી લઈને 2026 ચાલે છે, 100 કરોડ રૂપિયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની ગ્રાન્ટ, 15માં નાણાં પંચ આયોજનની આ બધી ગ્રાન્ટો આપણે મંજૂર કરી. એ 100 કરોડમાંથી હજુ પણ છેલ્લા 3 વર્ષની અંદર 20 કરોડના કામ ગામડામાં થયા નથી અને એના કામ પેન્ડિંગ છે. આજે સરપંચોને, તલાટીને, વીસીને ગામના આગેવાનો બોલાયા છે. તમારા ગામમાં મંજૂર થયેલા પૈસા કોઈ ગામમાં 5 લાખ છે, કોઈ ગામમાં 10 લાખ, 15 લાખ મંજૂર થઈને પડ્યા છે. જ્યાં સુધી એ પૈસા આવતા 2 મહિનામાં નહીં વાપરે, 1 રૂપિયાની ગ્રાન્ટ નહીં પડે, બધા અહીંયા બેઠા કહી દઉં. સરપંચ હોય, તલાટી હોય, તાલુકા સદસ્ય હોય, તમારા મંજૂર થયેલા પૈસા વાપરવાના, નવા માંગવા. એનું કારણ શું? મારી બધાને વિનંતી છે કે સરકાર પૈસા આપે, મારી ગ્રાન્ટ હું વિનંતી કરું, મને મારી ગ્રાન્ટ આપો જલ્દી, મારે તરત પતી જાય, તમે વાપરતા નહીં. મારી બધાને વિનંતી છે, કોઈ જગ્યાએ ગટરનું કામ બાકી છે, કોઈ જગ્યાએ આરસીસી નું કામ બાકી છે, પીવર બ્લોકનું કામ બાકી છે, કોઈ જગ્યાએ સંરક્ષણ દિવાલનું કામ બાકી છે, તો મારી આપ સૌને વિનંતી છે, એમાં ખાસ તાલુકા સદસ્યોને અને મારી ટીડીઓ બેન કે પહેલા બધા કામ પતાવો. મારી ચંદુભાઈ સાહેબ હું આપને પણ વિનંતી કરું, જ્યાં લગી આ કામ ન હોય તમે લિસ્ટ લઈ લેજો, ત્યાં સુધી ગમે ગ્રાન્ટ પણ ન આપો. કે 15 લાખ રૂપિયા કામ બાકી હોય હજુ કરવાના અને આપણે જો બીજા 15 લાખની ગ્રાન્ટ લઈ જાય, એટલે આપણે આ બધું આયોજન સંયુક્ત રીતે કરીએ. કેમ કે આપણા બધાનો છેલ્લે ઉદ્દેશ શું છે કે સારા કામ ગામની અંદર થાય. આપણે કોઈ ગામની અંદર જઈએ તો આપણે કોઈ એવું ન કે ગાંધીભાઈ અમારા ગામમાં કામ નથી થતું. તો આપણે જે પૈસા સરકાર આપે છે, પૈસાનો યોગ્ય ઉપયોગ થાય એવી મારી આપ સૌ પાસે લાગણી છે. સાથે જ ગ્રંથાલય કમિટીને વિનંતી મારી અને જે રિટાયર્ડ શિક્ષકો છે સાહેબ, આપ સૌને પણ વિનંતી